નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે આજે રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સંમેલન પૂર્વે રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સંમેલન અંતર્ગત વિવિધ સહકારી મંડળીઓ દ્વારા લગાવવામાં આવેલી પ્રદર્શનીની મુલાકાત લઈને મંડળીના પ્રદર્શનકારો સાથે પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો। પાલનપુર ખાતે જૈન સોશિયલ ગ્રુપના વર્ષ 2025-26 માટે નવા પ્રમુખ અને કારોબારી સભ્યોનો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો। સમારંભમાં પ્રતિકભાઈ જી દોશીને નવા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય પ્રતિકભાઈ દોશીએ જણાવ્યું હતું કે ગ્રુપ આગામી સમયમાં અનેક જન ઉપયોગી કાર્યક્રમો હાથ ધરશે। ગુજરાત રિજિયનના ભૂતપૂર્વ ચેરમેન અરવિંદભાઈ દોશીએ શપથવિધિ ગ્રહણ કરાવી હતી। બનાસકાંઠા જિલ્લામાં આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્યસત્ર અને પેટા ચૂંટણી 2025નો કાર્યક્રમ 28 મે 2025થી જાહેર કર્યો છે। બનાસકાંઠા જિલ્લામાં મતદાન 22 જૂન 2025ના રોજ યોજાશે। મતગણતરી 25 જૂન 2025ના રોજ યોજાશે। પાલનપુર માળી સમાજે સામાજિક જવાબદારી અંતર્ગત મેગા હેલ્થ ચેકઅપ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું। જૂના ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી અંબિકાવાડી ખાતે યોજાયેલા આ કેમ્પમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। નિષ્ણાંત તબીબોએ વિનામૂલ્યે સેવાઓ આપી હતી। તેમાં બીપી, ડાયાબિટીસ, હૃદય, પથરી અને પેટના રોગોની તપાસ કરવામાં આવી હતી। હાડકાં અને દાંતને લગતા રોગોની તપાસ ઉપરાંત ઓપરેશન પછીની કસરતોનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। દર્દીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો। મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી કેમ્પસમાં સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકોની મોટી ભીડ જોવા મળી હતી। તાલુકામાં કુલ 26 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાવાની છે। આ ઉપરાંત 33 વોર્ડની ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતોના સરપંચની પેટા ચૂંટણી પણ યોજાશે। રાજકીય અને સામાજિક આગેવાનોના પ્રયાસો છતાં હજુ સુધી માત્ર એક જ ગ્રામ પંચાયત સમરસ થઈ છે। રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 5 વર્ષથી શિક્ષકોની ભરતી થઈ નથી। મોટાભાગના શિક્ષકો નિવૃત્ત થઈ ગયા છે। નવા શિક્ષકોની ભરતી અંગે કોઈ અપડેટ નથી। ગયા વર્ષે પણ શિક્ષક વિના શાળાઓએ સત્ર પૂરું કર્યું હતું। પરિણામ સારું આવ્યું। ચાલુ વર્ષે સ્થિતિ વધુ ગંભીર છે। અનેક શાળાઓમાં શિક્ષક, ક્લર્ક અને સેવક નથી। શિક્ષણ, વહીવટ અને સફાઈનું કામ કોણ કરશે એ એક મોટો પ્રશ્ન છે, તેમ જિલ્લા સંઘના મીડિયા પ્રવક્તાએ જણાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘના મીડિયા પ્રવક્તા PV ત્રિવેદીના જણાવ્યા મુજબ અનેક શાળાઓમાં આ સ્થિતિ જોવા મળે છે। વેકેશન બાદ શાળાઓ ખુલી છે ત્યારે આચાર્ય, ક્લાર્ક અને સેવક વિના દયનીય સ્થિતિમાં જોવા મળ્યા છે। ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને ધાનેરા મામલતદાર કચેરી ખાતે સરપંચ અને બોર્ડના સભ્યોના ફોર્મ ભરાવવા માટે લોકોની ભીડ જામી હતી। વહેલી સવારથી જ ધાનેરા મામલતદાર કચેરી ખાતે અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। મામલતદાર કચેરી ખાતે ભારે ભીડ જોવા મળી હતી। આમ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરાવાના થોડાક દિવસ બાકી હોવાથી જેને લઈને ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ અને વોર્ડના સભ્યો માટે ફોર્મ ભરાવવા લોકોની ભારે ભીડ જોવા મળી છે। આગામી કડી વિધાનસભાની પેટા ચૂંટણી 2025ના અનુસંધાને કડી ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું, જેમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા અને ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાજી માટે પ્રચાર કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે CR પાટીલે જણાવ્યું હતું કે કડીની પ્રજાનું સમર્થન હર હંમેશ ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે, ત્યારે આ વખતની પેટા ચૂંટણીમાં પણ કડીમાં નિશ્ચિતપણે કમળ ખીલશે એવી આશા વ્યક્ત કરી હતી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ
હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. બનાસકાંઠામાં પંચાયતની ચૂંટણી જાહેર થતાં દિયોદર તાલુકાના સોની ગામના ભગાભાઈ કાંજીભાઈ ચૌધરી ગામ તમામ ભાઈઓની સભા ભરીને 18 આલમનું સાથ સહકાર લઈ અને સરપંચની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે દિયોદર મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા. ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે. 15 થી 18 જૂન મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ થશે. તેમણે કહ્યું છે કે 10 જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી સક્રિય થશે. 12 થી 15 જૂન દરમિયાન તેમણે અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાથે જ વડોદરા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના દર્શાવી છે. 13 જૂનથી 22 જૂન દરમિયાન અમદાવાદ, ગાંધીનગર પણ ભારે વરસાદની તેમણે આગાહી કરી છે. સાથે જ તેમણે ધોળકા, સાણંદ, વિરમગામ, પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં પણ 13 થી 22 જૂન દરમિયાન વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા ભાજપ કાર્યાલય બનાસ કમલમ ખાતે જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ અંતર્ગત આગામી સમયમાં જિલ્લા, મંડળ અને શક્તિ કેન્દ્ર સુધીના વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા માટે બેઠક યોજાઈ હતી, જેમાં કનુભાઈ વ્યાસ અને જિલ્લાના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકા ભાજપે હોટેલ લાજવતી ખાતે સંકલ્પથી સિદ્ધિ સુધી અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કર્યું છે. આ કાર્યશાળા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 3જી વખત શપથ ગ્રહણની પ્રથમ વર્ષગાંઠ અને કુલ 11મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે યોજાય છે. વક્તા પ્રવીણ પ્રજાપતિની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ પ્રમુખ રમેશ પટેલે આગામી કાર્યક્રમોની રૂપરેખા કરી. 9-10 જૂને પ્રોફેશનલ મીટનું આયોજન કરાશે. 12 થી 21 જૂન દરમિયાન મંડળ અને તાલુકા સ્તરે વિકસિત ભારત સંકલ્પ સભાઓ યોજાશે. 16 થી 21 જૂન વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં ખાટલા બેઠકનું આયોજન થશે.